આ કોનું કામ છે? તમે કહેશો આ લેડીઝનું કામ છે, એવું નથી. જો તમારા ઘરની અંદર બેબી બોય હોય તો એને 3 વસ્તુ ખાસ શીખવજો કે ઘરની અંદર કચરા પોતા કરવા, વાસણ ઉટકવા, રસોઈ કરવી, ઘરને મેનેજ કરવું એ ફક્ત સ્ત્રીઓનું કામ નથી, એ આપણું કામ છે. અને તમારા બેબી બોયને પણ એ નિયમિત શીખવજો, કારણ કે આજથી 20-25 વર્ષ પછી એવો સમય આવશે કે ઘરના અડધ કામ એને કરવા પડશે. બેબી બોય તરીકે બીજી બાબત એને એ શીખવજો કે એ સ્ત્રીનો આદર કરે. સ્ત્રી એ માત્ર ઘરકામ કરવા માટે નથી, સ્ત્રી એ માત્ર પુરુષના પૈસા અને નિર્ણયોના નીચે દબાઈ રહી એના માટે નથી, સ્ત્રી એ ફક્ત ભોગનું સાધન નથી, એ સ્ત્રીનો ખરેખર આંખથી અને પોતાના સમગ્ર શરીરથી આદર કરવો જોઈએ. અને બેબી બોય તરીકે ત્રીજી બાબત એ ધ્યાન રાખજો કે માતા તરીકે તમે એને જેટલો પણ ફિઝિકલ ટચ આપી શકાય, એટલે કે માથે હાથ ફેરવવો, બરડે હાથ ફેરવવો, ભેટવું, એ જેટલું પણ તમે વધારે કરશો તો નેગેટિવ જેન્ડરનો સ્પર્શ એને વધારે મળ્યો હશે 12 વર્ષ સુધી, તો એનું જાતીય જીવન બહુ જ બેલેન્સમાં રહેશે. તો બેબી બોયને આ 3 બાબત જરૂર શીખવવી જોઈએ. આ વિશે તમે શું વિચાર ધરાવો છો મને કોમેન્ટની અંદર જણાવો.